સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં સુરતમાં એસવીએનઆઈટીનો નવો વિવાદ સામે આવ્યો છે। હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો, જેમાં સિક્યુરિટી અને ફેકલ્ટીએ માર માર્યા હોવાની આ ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ થયો છે। તો સુરતની એસવીએનઆઈટીનો આ નવો વિવાદ સામે આવ્યો છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લેપટોપ મુદ્દે બોલાચાલી બાદ માર મારવામાં આવ્યો હતો। એમએસસીમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીને ગદડા પાટુનો માર મારવામાં આવ્યો। તો મારામારીની ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો એસવીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની પણ રચના કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતની એસવીએનઆઈટીનો આ નવો વિવાદ સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? ઇચ્છાનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે એસવીએનઆઈટીના કેમ્પસના હોસ્ટેલની અંદર વિદ્યાર્થીને સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મારતો હોવાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એમએસસીમાં આ વિદ્યાર્થી જે અભ્યાસ કરતો હતો, વિદ્યાર્થી હોસ્ટેલમાં જ રહેતો હતો, અન્ય વિદ્યાર્થીઓ પણ એ માર મારવા માટે પહોંચી ગયા હતા। ત્યારે સમગ્ર મામલો બગડતા સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા જે મામલો થાણે પડવાને બદલે એ જ વિદ્યાર્થીને માર મારવામાં આવે અને મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવે। જો કે આ સમગ્ર વિવાદ જે છે લેપટોપને લઈને થયો હતો એવું સ્પષ્ટ ક્યાંક જાણવા મળી રહ્યું છે। જો કે હોસ્ટેલના જે બે વિદ્યાર્થીઓ છે એમની વચ્ચે લેપટોપને લઈને મગજમારી થઈ હતી અને આ મુદ્દા માટે અગાઉ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ ચૂકી છે, જેમાં અન્ય વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર મારી ટાગોર હોસ્પિટલ ખાતે પહોંચાડી દીધો હતો। ત્યારે ફેકલ્ટી સાથે ગાળાગાળી પણ કરવામાં આવી હતી। આ પગલે ફેકલ્ટી સિક્યુરિટીને બોલાવીને જે છે પગલાં પણ લેવામાં આવ્યા છે। હાલ માત્ર એટલું જાણવા મળી રહ્યું છે કે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી, પરંતુ તપાસ કમિટી બેસાડવામાં આવી છે। આશ્ચર્યની વાત છે કે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવે છે છતાં પણ તેની કોઈ પોલીસ ફરિયાદ નહીં, ગડ્ડા પાટુના માર તેને મારવામાં આવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છતાં પણ જે છે માત્ર કમિટીની રચના કરવામાં આવી છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।